Good afternoon, sir. Please be seated. Thank you, sir. Introduce yourself. સર મેં ગ્રેજ્યુએશન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કર્યું છે. ત્યારબાદ 2018ની જીપીએસસી પરીક્ષામાં પાસ થઈને મામલતદાર તરીકે પસંદગી મેળવી છે. Oh, you are already a working મામલતદાર. યસ સર. સર ત્યારબાદ સર મેં જનસંપર્ક અધિકારી આણંદ તરીકે ફરજ બજવી છે. ત્યાર પછી યસ સર, પસંદગી મેળવ્યા બાદ. તે ઉપરાંત સર મેં નાયબ મામલતદાર અને ડીવાયએસઓ પરીક્ષા પાસ કરી છે અને તથા એસટીઆઈની પરીક્ષા પણ પાસ કરી છે. અને મારી પહેલી પ્રેફરન્સ છે ડીવાયએસપી છે અને બીજી પ્રેફરન્સ ગુજરાત વહીવટી સેવા છે. અને મારી હોબી છે મોબાઈલ ટેકનોલોજી રિલેટેડ વિડીયો જોવાની અને તેના ટ્રેન્ડ એનાલિસિસ કરવાની છે. અને હાલમાં યોજાયેલ તાનારીરી મહોત્સવમાં મેં આસિસ્ટન્ટ નોડલ તરીકે ભૂમિકા ભજવી છે. આસિસ્ટન્ટ નોડલ તાનારીરી પ્રોગ્રામમાં. અને તે ઉપરાંત હાલમાં સરકારશ્રી દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં પણ મારા તાલુકામાં મેં કાર્ય કર્યું છે. ये तानारीरी प्रोग्राम में जो आप गए थे યસ સર. वो क्या है जरा समझाइए। સર એ તાના અને રીરી એ બે બહેનો હતી જે આદિકવિ નરસિંહ મહેતાની દોહિત્રીઓ હતી. જ્યારે ભારતમાં મુગલ સમ્રાટ અકબરનું શાસન હતું ત્યારે તેમના નવરત્નોમાંના એક તાનસેને દીપક રાગ ગાયો હતો અને તેમના શરીરમાં જ્વાળા ઉત્પન્ન થઈ હતી અને તેનું શમન કરવા માટે કોઈ મલ્હાર રાગ ગાઈને વરસાદ પડે એવા કલાકારની જરૂર હતી. અને ત્યારે તેમની નજર એ તાના અને રીરી બે બહેનો પર પડી હતી અને તેમણે મલ્હાર રાગ ગાઈને તાનસેનના દેહની આગ હતી એને બુઝવી હતી. અને તે જાણી અને અકબરે તેમને પોતાના દરબારમાં હાજર રહેવાનું ફરમાન કર્યું હતું. પરંતુ તાના અને રીરીને એવી શપથ હતી કે તે મલ્હાર રાગ ગાય તો એ તેમના ગામમાં જે એમની દેવી હતી એની પ્રતિમાની સામે જ ગાય અને તે સિવાય ના ગાય. અને તેથી તેમણે જવાની ના પાડી હતી અને આગળ કોઈ સંઘર્ષ ના થાય અકબરની સેના અને ગામના લોકો વચ્ચે, તેના કારણે એમણે કૂવામાં જળ સમાધિ લીધી હતી. आज के इस मतलब कि आधुनिक युग में आप मानते हैं कि ऐसा मल्हार राग गाने से जो है किसी के शरीर का आग बुझ सकता है? नहीं सर, आजकल की टेक्नोलॉजी के हिसाब से तो मुझे नहीं लगता है कि अभी कोई भी ऐसा प्रूवन मतलब प्रूफ है कि ऐसा हुआ होगा, बट ऐसी मान्यता है अभी के लिए तो. इसमें लोग काफ़ी आए होंगे, यस सर. तो उसमें आप ये कोरोना प्रोटोकॉल के लिए क्या क्या प्रिकॉशन किए थे? नहीं सर, उसमें जो स्पेसिंग थी वो चेयर की तो वो कोविड प्रोटोकॉल के हिसाब से ही हुई थी. नहीं, आने वाले लोगों के लिए तो मतलब सर गेट पे हमने स्क्रीनिंग टेस्ट रखा था कि टेम्परेचर मेजर हो रहा है और सैनिटाइजर दे रहे हैं. અને તમને સમાચાર મળ્યા કે ભાઈ બે કર્મચારીઓના પોઝિટિવ ગયા છે, યસ સર. તો શું કરશો? સર સૌ પ્રથમ તો એ બંનેને સારી સારવાર મળી રહી છે તેને હું પહેલાં મેક શ્યોર કરીશ. અને ત્યારબાદ એના સંપર્કમાં જો એ મારી કચેરીના હશે તો એના સંપર્કમાં જે આવ્યા હતા ઇન્ક્લુડિંગ મી, તો અમે ક્વોરન્ટાઇન થઈશું. અને જે એમની ઓફિસ હતી અથવા મારી કચેરી છે તો એને સેનિટાઈઝ કરાવીશું. અને જો કોઈના સિમ્ટમ્સ આવી રહ્યા છે મારી કચેરીમાંથી તો એમને પણ આગળ સારવાર મળે એનું હું મેક શ્યોર કરીશ. અને તેમને યોગ્ય સારવાર મળી રહી છે થ્રુ આઉટ ધ ટાઈમ એનું હું ટાઈમ ટુ ટાઈમ એને હું મેક શ્યોર કરીશ. एक इलेक्ट्रिकल इंजीनियर यस सर. अपने किस कौशल का उपयोग करके एक अच्छा पुलिस ऑफिसर हो सकता है, क्योंकि आप डीवाईएसपी दिए हैं? यस सर. Electrical in general we say that engineering is finding a way to a complex situation, and in police service there will come many complex situations which require a prompt decision, and that too in shorter time. So using my engineering skill I will try to find the solution with given resources and with maximum output. તમારા બે વખત તમે જીપીએસસી પાસ કર્યું છે? યસ સર. મેન્સ 2 વાર કરી છે. મેન્સમાં કેટલા માર્ક્સ હતા? સર પહેલી ફેરી જેમાં મામલતદાર તરીકે સિલેક્શન થયું ત્યારે 418 માર્ક હતા અને ગઈ ફેરી 380 માર્ક હતા. શું કારણ માર્ક્સ ઘટી ગયા એનું? હા સર. સર મારી એક્સપેક્ટેશન કરતાં એસએમાં જે છેલ્લે ગઈ જીપીએસસીમાં અંડર પરફોર્મ કર્યું મેં.
અને ગુજરાતીનું પેપર ગિવન ટાઈમમાં પૂરું નહોતું થયું મારાથી, જેથી એમાં ઓછા માર્ક હતા. તમે મામલતદારમાં તો છો જ, યસ સર. તો પછી ફરીથી જીપીએસસી સિવિલ સર્વિસીસનો ઇન્ટરવ્યૂ આપવા માટે શા માટે આવ્યા છો? સર મામલતદાર ક્લાસ 2 ઓફિસર છે અને આમાં ક્લાસ 1ની પોસ્ટ છે, અને જો હું મામલતદારથી ક્લાસ 1માં પ્રમોશન માગું છું તો લગભગ 10 વર્ષ જેટલો ટાઈમ જશે, અને આ પરીક્ષા પાસ કરીને હું ઇન્સ્ટન્ટ પ્રમોશન મેળવીશ, જેથી ફ્યુચરમાં પણ હું વધુ સારી તક મેળવીશ કે બી હાયર પ્રમોશનની. મામલતદાર તરીકે તમે 2 વર્ષ કામ Yes. કર્યું. આ 2 વર્ષમાં તમારામાં શું ડેવલપમેન્ટ આવ્યું જે તમને ક્લાસ 1માં કામમાં આવશે? સર સૌપ્રથમ તો હું સિસ્ટમ સાથે વધુ નજીકથી સંકળાયેલો છું, અને 2 વર્ષનો અનુભવ પણ છે કે સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, એમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કઈ રીતે કામ લેવું જોઈએ કર્મચારીઓ જોડેથી, ઉપરી અધિકારી સાથે કઈ રીતે ડીલ કરવું જોઈએ, તે બધું મને આ 2 વર્ષમાં જાણવા મળ્યું છે. અને જો આનાથી પણ ઊંચી પોઝિશન પર હું જઈશ તો આ બધા આ જે મારા 2 વર્ષનો અનુભવ છે એનો વધુ સારી રીતે અને મોટા લેવલે હું એનો ઉપયોગ કરી શકીશ. ये तो मामलतदार के अनुभव का ज़्यादा उपयोग आप डिप्टी कलेक्टर में कर सकते हैं, फिर आप पुलिस सेवा क्यों फर्स्ट प्रेफरेंस दिए? Yes sir. Sir, both service are interrelated. Mamlatdar and police service, they both work in coherence, and there are main 3 reasons to give first preference to DYSP compared to Gujarat Administrative Service. First one is I like to work in uniform. मतलब પોલીસ સર્વિસનો મને વધુ શોખ છે કે યુનિફોર્મ સર્વિસ. બીજું રીઝન કે પોલીસ સર્વિસમાં એકેડેમિક ટ્રેનિંગની સાથે પણ અન્ય એક્ટિવિટીઝ જેમ કે હોર્સ રાઇડિંગ, શૂટિંગ, આર્ચરી, સ્વિમિંગ એ બધાનો સમાવેશ થશે, અને એ બધી એક્ટિવિટીઝથી હું મારી પર્સનાલિટીનું વધુ સારી રીતે ડેવલપ કરી શકીશ. અને ત્રીજું રીઝન કે હાલમાં ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની છેલ્લા 3 થી 4 વર્ષમાં ખૂબ જ વધારે ભરતી થઈ છે કમ્પેર ટુ ગુજરાત પોલીસ સર્વિસ. સો માય ફ્યુચર આસ્પેક્ટ વિલ બી મોર ઇન ગુજરાત પોલીસ સર્વિસ કમ્પેર ટુ ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. યસ અને માની લો કે તમને સિલટેક્સમાં પોસ્ટિંગ મળ્યું તો? યસ સર. સર એમાં પણ એ મારી ત્રીજી પ્રેફરન્સ છે, અને એમાં પણ હું જે રીતે આમાં કામ કરી રહ્યો છું તે જ ઉત્સાહને એનાથી હું કામ કરીશ. એમ કહેવાય છે કે સરકારની બધી જ પોઝિશનોમાં મામલતદારની જે છે એ બહુ ચેલેન્જિંગ હોય છે. યસ સર. તમારા અનુભવ આધારે કહો. યસ સર. આપણે જેમ કે તાલુકા લેવલે જોઈએ તો કોઈ પણ આપણે રહીશ છે ત્યાંનો, અને એમને કોઈ પણ ઇસ્યુ હશે તો પહેલું એમના મગજમાં મામલતદાર ઓફિસનું કામ આવશે કે ભાઈ મામલતદારને કહીશું આપણે તો આપણે એનો સોલ્યુશન લાવી શકશે. અને મામલતદારનો રોલ એ દરેકે દરેક ક્ષેત્રમાં છે. જેમ કે હું ઉદાહરણ આપું તો પુરવઠામાં પછી સસ્તા અનાજની દુકાન હોય તો એનું કંટ્રોલ એ મામલતદાર હસ્તક આવી રહ્યો છે. સ્કૂલમાં જતા બાળકો એમને મધ્યાહન ભોજન હોય તો એનું પણ સંચાલન મામલતદાર ઓફિસથી થાય છે. ઇલેક્શનમાં કે ઇલેક્ટોરલ રોલ બનાવવો છે, જેનો હમણાં ગઈકાલે મતદાર યાદી કાર્યક્રમ પૂર્ણ થયો, તેમાં પણ મામલતદારનો રોલ હોય છે. ડિઝાસ્ટર કોઈ પણ આવી રહ્યું છે, અથવા કોઈ અકસ્માત થયો છે, અથવા કોઈ દુર્ઘટના સર્જાઈ છે, તો તેમાં પણ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે મામલતદાર હાજર હોય છે. ચૂંટણીના વોટિંગનું જે થાય છે દિવસે, યસ સર. અને એનું જ્યારે ખુલ્લે રિઝલ્ટ, યસ સર. એમાં મામલતદારનું શું હોય છે? સર ઇલેક્શન કયા છે એની પર મામલતદારનો પોસ્ટ હોય છે. જેમ કે હાલમાં નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શન થયું, તો તેમાં તાલુકા પંચાયતમાં મામલતદાર એ ચૂંટણી અધિકારી તરીકે કામ કરતા હોય છે, અને જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે હોય છે. જ્યારે વિધાનસભાની વાત કરીએ તો એ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે કામ કરતા હોય છે, અને ગ્રામ પંચાયતમાં એ આયોગના અધિકારી તરીકે પ્રાંત સાહેબ અને ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદાર એ બંને વચ્ચેના કમ્યુનિકેશન લિંક તરીકે કામ કરતા હોય છે. મામલતદાર તરીકે તમે 2 વર્ષ નોકરી કરી. યસ સર. તમારી એચિવમેન્ટ્સ કેવી હોય, તમે શું કહો? યસ સર. સૌપ્રથમ તો જે કોવિડ લોકડાઉન થયું ગઈ સાલ, તો તે સમયે માઇગ્રન્ટ ક્રાઇસિસનો બહુ મોટો ઇસ્યુ હતો. તો એ ઇસ્યુ માટે સરકારની યોજનાઓ તથા NGO સાથે કામ કરીને અમે ઘણી સારી રીતે એને ટેકલ કર્યો હતો. અને ત્યારબાદ શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં માઇગ્રન્ટને તેમના ઘરે પહોંચાડવા માટેનું કામ હતું એ અમે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમ જેમ કે સેવા સેતુ કાર્યક્રમ છે,
આત્મનિર્ભર ગ્રામ યાત્રા છે તેમાં પણ નાગરિકોને સહાય જે સરકારી યોજનાની સહાય છે એ અમે વિના મૂલ્યે આપી અને એ ઘણું કામ કર્યું હતું. શું શું શીખ્યા નવું તમે મામલતદાર તરીકે? સરકારનું આખું સ્ટ્રક્ચર કઈ રીતે કામ કરે છે, સરકારી યોજના શું હોય છે, આખું મિકેનિઝમ શું છે, સરકારમાં વિવિધ વિભાગો અને તેના વચ્ચે સંકલન કઈ રીતનું હોય છે. તમારા ડેપ્યુટી મામલતદાર માટેની એક ફરિયાદ આવી તમારી પાસે કે સાહેબ એ કરપ્શન કરે છે, તો શું કરશો? સૌ પ્રથમ તો હું એ જે ફરિયાદ છે એમાં કેટલી તથ્યતા રહેલી છે એ જાણવાનો પ્રયત્ન. કેવી રીતે જાણશો? સર હું ક્રોસ વેરિફિકેશન કરીશ કે કેવી રીતે ક્રોસ? સર હું સૌ પ્રથમ તો જે ફરિયાદી આવ્યા છે જે પણ, તો એમને પૂછીશ કે ભાઈ આપ કહી રહ્યા છો કે ભાઈ મારી જોડે આ રીતની માગણી કરી છે જે સંપૂર્ણ રીતે ખોટી છે, તો આપની જોડે કોઈ પ્રૂફ છે અથવા કોઈ રેકોર્ડિંગ છે અથવા અન્ય કોઈ પ્રૂફ. અને ત્યારબાદ હું એ જે નાયબ મામલતદાર છે જેની વિરુદ્ધ ફરિયાદ આવી છે તેને પૂછીશ કે ભાઈ શું તમે આ રીતની માગણી કરી છે. તો જો એ ના પાડશે અને પેલા કોઈ પ્રૂફ નહીં લાવી શકે તો એમ માનીશ કે ભાઈ એ ખોટું હોઈ શકે છે, એ ખોટો હશે કે નહીં એના માટે હું બીજી તપાસ કરીશ. ત્યારબાદ સર એ રીતની હા બરાબર, પણ 3-4 કમ્પ્લેનો આવી તમારા સર એક જ ઓફિસર માટે, તો શું કરશો? સર તો હું મારી ઓફિસમાં અન્ય કર્મચારી કે જે મારા વિશ્વાસુ હશે તો એમને હું વાત કરીશ કે શું આ રીતની વાત મળી રહી છે, મને 3-4 કમ્પ્લેન મળી છે, તો શું તમને શું લાગી રહ્યું છે અથવા તમારી સાથે પણ આવું કોઈ તમે સાંભળ્યું છે કે ભાઈ આ વ્યક્તિ છે આ રીતે પૈસા માંગી રહ્યા છે અથવા અન્ય કોઈ રીતની ખોટી માગણી કરી રહ્યા છે. अच्छा, कोई एक क्षेत्र विशेष में कोई घटना घट गया है जो उसका कि राजनीतिक बनावट हो सकता है, जैसे लखीमपुर की घटना हुई, आप वहीं के डीवाईएसपी हैं, एक विरोधी दल का नेता, आप वहाँ 44 लगाए हैं, विरोधी दल का नेता अपने कार से जा रहा है, सरकार के तरफ से फरमान आया है कि उसको रोकना है, लेकिन वो गाड़ी में 3 ही लोग हैं, तो आप किस पोजीशन में और कैसे उसको जो है नियंत्रित करेंगे, क्योंकि उस पर 44 लगेगा नहीं, आपको उसको जाने भी नहीं देना है क्योंकि आपको सरकार की तरफ से प्रेशर है. સૌ પ્રથમ તો સરકારનું જે પ્રેશર છે હું એના કરતાં પણ હું પ્રાધાન્યતા હું કાયદાને આપીશ કે શું કાયદામાં જે વસ્તુ સરકાર મને કરવા કહી રહી છે એ સાચી છે કે ખોટી છે. જો એ વસ્તુ શક્ય હશે અને મને પર્સનલી લાગશે કે ભાઈ આમને જવા દેવાથી કોઈ મોટો ઇસ્યુ થશે તો હું રોકીશ, પણ જો એ કાયદા વિરુદ્ધની વસ્તુ હશે તો હું એને કરવાથી હું રિફ્રેન કરીશ મારી સેલ્ફને. સીધો ફોન આવ્યો તમારા પ્રભારી મિનિસ્ટરનો ગાંધીનગરથી, નહીં આ કરવાનું છે, તો શું કરશો? સર મેં જે કીધું એ કે આઈ વિલ ગીવ ફર્સ્ટ પ્રાયોરિટી ટુ લો. ના એટલે એમને ના કેવી રીતે પાડશો તમે? સો હું એમને એશ્યોર કરીશ કે ભાઈ એ જે વ્યક્તિ જઈ રહ્યા છે એમના જવાથી અન્ય કોઈ કોમ્પ્લિકેશન નહીં થાય, અને જો એ કોઈ કોમ્પ્લિકેશન થશે તો હું એને પણ હું મોડરેટ કરવાનો ટ્રાય કરીશ, પણ જો એ ખોટું છે કે ભાઈ કાયદા વિરુદ્ધનું કામ છે તો હું એવું નહીં કરું. આપણે ત્યાં મામલતદાર જે હોય છે એની આમ જે ઇમ્પ્રેશન કેવી હોય છે સમાજમાં? સમાજમાં સર આપણી સામે મારો જે અનુભવ છે કે આપણી સામે તો ઘણું સારું કરતા હોય છે કે ભાઈ આવો આવો સાહેબ કેમ છો આ છે તે છે, પણ એમના મનમાં એવું જ હોય છે કે ભાઈ સરકારી અધિકારી છે અને મામલતદાર છે એટલે કે ભાઈ એક ખોટા કામ કરતા જ હશે, જેમ કે પૈસા લેવા છે કે અથવા કોઈ ખોટી માગણી કરવી એ રીતનું. કેમ આવી છાપ છે? સર એ સર પહેલેથી એવી છાપ પડી ગઈ છે સરકારી નોકરી માટે, અને જે પબ્લિક ડીલિંગની હોય છે કે પંચાયત હોય, મહેસૂલ અથવા પોલીસમાં હોય. તમને 2 વર્ષ થયા તો તમે ચલાવી લો છો એમ જ? આ જે છાપ છે એમાં તમે શું પ્રયાસ કર્યા કે આવું સતલા સલામત આ બધે કરી? કેવી રીતે તમે જે એક મામલતદારનો જે રોલ છે એ તમે જસ્ટિફાઈ કરો ના ભાઈ આ તમે જે મનમાં છે એવું નથી, એમની મનની ભ્રમણાઓ તમે કેવી રીતે ભાગો? સર સૌ પ્રથમ તો હવે ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે, જેથી મોટાભાગની સેવાઓ છે એ ઓનલાઈન મળી રહી છે, અને જેમાં પબ્લિક ટુ પબ્લિક કોન્ટેક્ટ બિલકુલ ઘટી રહ્યો છે, અને ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી માટે પણ ઘણા પ્રયત્ન કરી રહી છે સરકાર.
તો પણ આ છાપ છે, છાપમાં તમે કંઈ થોડો સુધારો થાય એ તમે મામલતદાર તરીકે 2 વર્ષ કામ કર્યું તો તમને શું લાગે છે કે ના આવી રીતે થોડું કર્યું હોય તો થાય, થોડો સુધારો થાય એમ કહીએ. કેટલાક અધિકારીઓ હોય છે એ વર્ષ 2 વર્ષમાં એવી રીતે કામ કરતા હોય છે કે અલગ પડી જતા હોય છે. યસ સર. તો એવી તમે પરફોર્મન્સ કરવાનો શું કોશિશ કરી એ મામલતદાર? સર હાલ પૂરતી તો મેં એવું કોઈ પ્રયાસ નથી કર્યો અને સર મેં એવું કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ પણ નથી જોયું કે જે મારા વિરુદ્ધમાં એવી કોઈ વાત ચાલી રહી હોય કે ભાઈ આ અધિકારી એટલે નેગેટિવ રીતે કે ભાઈ અધિકારી નથી સારા અથવા કોઈ ખોટી માગણી કરી રહ્યા છે. એ રીતનું હાલ પૂરતું તો કોઈ મને અનુભવ નથી થયો, પરંતુ એ રીતનો કોઈ થશે તો હું એને પૂરી રીતે હું જસ્ટિફિકેશન આપીશ કે ભાઈ ના આ વસ્તુ ખોટી છે અને મારા વિશેની જે ખોટી વાતો થઈ રહી છે એમાં બિલકુલ તથ્યતા નથી. તમે તમારો સતલાસણામાં છો યસ સર. અને ફોન આવ્યો કે ભાઈ અંબાજીના મેળામાં બધા બહુ પ્રોબ્લેમ છે. યસ સર. તો તમે જે દુકાનોવાળો જે ભાગ છે મંદિરની આગળ એને સંભાળો તમે, અથવા એમ કહે જ્યાં બહાર પેલું બસ સ્ટેન્ડ બનાવ્યું છે ખૂબ બસો છે ખૂબ પબ્લિક ઉતરે છે ત્યાં તમે ધ્યાન લો, શું કરશો તમે બધું તરત તાત્કાલિક? સૌ પ્રથમ અંબાજી મંદિર છે એ બનાસકાંઠા જિલ્લામાં આવે છે, તો હું ત્યાંના જે લોકલ મામલતદાર હશે અથવા જે નાયબ કલેક્ટર છે એમનો હું સંપર્ક સાધીશ કે ભાઈ આપના કાર્યક્ષેત્રમાં આ રીતની ઘટના થઈ રહી છે અને તેના માટે આપ કોઈ સોલ્યુશન લાવો. કેમ કે એ તો તમને મોકલી જ દેવામાં આવ્યા કે તમે હાલના અંબાજી પહોંચો અને પરિસ્થિતિ સંભાળી લો, તો શું કરો? એ સર કઈ ઓથોરિટી દ્વારા મને કહેવામાં આવ્યું છે? ગાંધીનગરથી મેં કહ્યું. ઓકે ઓકે સર. હા તો સર હું ત્યાં જઈને સૌ પ્રથમ તો હું પરિસ્થિતિ જોઈશ કે ભાઈ જે રીતની કમ્પ્લેન મળી છે અથવા જે અવ્યવસ્થાની તો એ શું કેટલા હદે સાચી છે અને તે પરિસ્થિતિને હું જોઈ અને યોગ્ય પગલાં લેવાનો પ્રયાસ કરીશ. તમે પેલી દુકાનો મેં કહ્યું તો તમે જોયું કે ના અહીંયા જે મીઠાઈ છે એમાં એડલ્ટરેશન હોય એવું લાગે છે, યસ સર. તો શું કરો? તો સર સૌ પ્રથમ હું ફૂડ સેફ્ટી ઓફિસરનો સંપર્ક કરીશ અને ત્યારબાદ એના સેમ્પલ લઈને એનું યોગ્ય ટેસ્ટિંગ કરાવીશ અને જો એમાં એડલ્ટ્રેશનનું પ્રમાણ હશે તો એમાં સર જે યોગ્ય કાયદા પ્રમાણે પગલાં લેવાના હશે તો એ પગલાં તરત જ મેળો ચાલી રહ્યો છે, પબ્લિક આવી રહી છે અને આ તમને ઓન ધી સ્પોટ મોકલે છે કે જુઓ કંઈક ગડબડ છે ત્યાં આગળ, તો શું કરો? હા તો સર અત્યારે તો હું પ્રોસિજરમાં તો એમાં શક્ય જ નથી. તો સર તો પહેલાં તો હું વેચાણ બંધ કરાવી દઈશ કે ભાઈ આ રીતની અમને ફરિયાદ મળી છે અને આ હોવાની શક્યતા છે તો સૌ પ્રથમ તો વેચાણ બંધ કરાવી દઈશ કે ભાઈ જે ખરીદીને કોઈની પણ તબિયત કે ના બગડે અને ત્યારબાદ મેં કીધું એ રીતના આગળના પગલાં. ત્યાં જે દુકાનોમાં જે વધારે હોય એવું એક સમાજના આગેવાનો આવ્યા 20-25 સાહેબ બંધ કરો આ, તો શું કરશો? કેવી રીતે હેન્ડલ કરશો? તો સર હું લોકલ પોલીસને સાથે રાખીશ અને જો કોઈ સુલે શાંતિ કે એના ભંગ જેવું દેખાશે તો હું એમને અટકાયત કરવાનો હું હુકમ કરીશ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તમે થોડું કરો. યસ સર. તમારું ઇલેક્ટ્રિકલનું બેકગ્રાઉન્ડ છે ને? હા સર. એ કેવી રીતે કામમાં આવશે તમને મામલતદાર ડેપ્યુટી ડીવાયએસપી તરીકે? સર સૌ પ્રથમ તો જે ઘણા પાવર થેફ્ટના કિસ્સા બની રહ્યા છે તો તે હું વધુ સારી રીતે સમજી શકીશ અને તે પાવર ચોરી ઓછી થાય તે માટે હું પોલીસના જે કાર્યક્ષેત્રમાં આવે છે તો એ પગલાં લઈશ. બીજું એક જ અત્યારે મને સર એક જ યાદ આવી રહ્યું છે. તમે કૃષિ માટે શું હેલ્પ કરી શકો એઝ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર? એ કહો. શેના માટે? કૃષિ ખેતીવાડીમાં. હા, તમે મામલતદાર છો એટલે ત્યાં આગળ તમારા આ છે ત્યાં તમે શું કરી શકો? તમે એઝ એન મામલતદાર થઈ શકે છે એ રીતનું. કેવી રીતે શું કે આ ખેતીવાડીમાં આ છે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો અને એ લોકોની રાડ છે પાવર માટેની કે સાહેબ નથી અમારે બહુ પ્રોબ્લેમ છે. સર એમાં માટે સર સરકારની સર સૂર્યશક્તિ કિસાન યોજના ચાલી રહી છે તો હું એમાં મોટા પ્રમાણમાં એ લોકો એમાં ભાગ લે અને પોતાના ખેતરમાં સોલર પેનલ નખાવે તો એના માટે હું પ્રયાસ કરી શકું અને એઝ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હું એમને સમજાવી પણ શકું કે રિન્યુએબલ એનર્જી શું ફાયદા થાય છે, આપની જે પેદાશ છે એની જે ઇનપુટ કોસ્ટ છે એ ઘટી શકશે અને રિલાયબલ સોર્સ ઓફ એનર્જી એમાં મળશે અને તે ઉપરાંત સર જે રિન્યુએબલ એનર્જીના ટાર્ગેટ આપેલા છે તો એમાં પણ આપણને ફાયદો થશે. નોન કન્વેન્શનલ એનર્જી પોપ્યુલરાઇઝ થાય એના માટે તમે વહીવટી અધિકારી તરીકે શું કરી શકો?
સૌપ્રથમ તો સર જે સ્કીમ બની રહી છે એ વધુમાં વધુ લોકો સાથે પહોંચે. કઈ સ્કીમ બની રહી છે જ ઓલરેડી સ્કીમ નોન કન્વેન્શનલ એનર્જી બિન પરંપરાગત ઉર્જાની સ્કીમો છે આપણા હા પાસે. સર. કઈ છે સ્કીમ? એક તો મેં કીધી સૂર્ય શક્તિ કિસાન યોજના જૂની છે છે. એક સ્કીમ. ઓકે, ઓકે સર. તમારો ઇન્ટરવ્યુ પૂરો. ઓકે થેન્ક યુ. થેન્ક યુ સર.